આજે આપણે વાસેટીની ભાજી બનાવવાની છે। નવીન શાક, ખાતર દવા વગરનું શાક છે આ ઓરિજિનલ। તો આપણે આ વાસેટીની ભાજી બનાવવાની છે આજ કુદરતી રીતે બનેલી। તો જો આપણે આજ વાસેટીની ભાજી બનાવશું। કોણે કોણે ભાજી ખાઈ લીધી છે કોમેન્ટ કરજો મિત્રો। આપણે જો આજ વાસેટીની ભાજી લસણની કળી નાખીને વઘારવાની છે। મસ્ત મજાની સ્વાદિષ્ટી ભાજી બનાવવી છે। આજ આપણે વાસેટીની ભાજી નવીન શાક આ ચોમાસામાં ખાલી એકવાર ચોમાસામાં જ મળે, એક ઋતુમાં જ, પછી આ શાક તમને ક્યાંય જોવા નહીં મળે। કંટોલા અને એક કંટોલા પણ હજી આપણે ખાધા નથી શાક બનાવીને, તો એ પણ થોડા સમયમાં ખાઈ લઈશું। અને આજે તો વાસેટીની ભાજી ખાઈ લેવી છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। કોણે કોણે ભાજી ખાધી છે કોમેન્ટ કરી લેજો। ઓણના વરસમાં કોમેન્ટ કરજો જરીક। જય માતાજી, બાપા સીતારામ મિત્રો।